હા આસ્તા બોલ. અરે મમ્મી, હું તને શું કહું, આજે તમારા જેઠ જેઠાણી વચ્ચે કેવો મોટો ઝઘડો થયો અને મારી સાસુ તો હજી સુધી જમ્યા નથી કઈ. તો તે સમજાયું નહીં બધાયને? ના મમ્મી, મેં તો કાંઈ રસોઈ કરી નહીં. મેગી બનાવી મેં એકલી ખાઈ લીધી, પછી હું સૂઈ ગઈ. એવું ન હોય આસ્તા, હવે ઈ ઘર તારું છે. તું ઈ ઘરમાં કાંઈ પણ કામ કર, બેહીશ, ઉઠીશ, પહેરીશ, ઓઢીશ, કપડા લેશ, કાંઈ પણ તું કરીશ, એ બધું લાલચન છે ને મારી ઉપર આવશે. કેમ મમ્મી, તું તો અહીંયા છોય નહીં, તો પછી તારું નામ કઈ રીતે આવે? કાંઈ પણ કામમાં તું પાછી પડીશ તો બધાય શું કહેશે કે એની માએ કાંઈ નથી શીખવાડ્યું. એટલે છે ને બધું પોતાની માં ઉપર આવે. એટલે છે ને તારે ના એવું વર્તન કરવાનું કે તારી માનું નામ ખરાબ ન થાય. અને નાની વાત બટા, તારે છે ને મને ન કહેવાની હોય, એ ઘર તારું છે અને તારી જવાબદારી છે. ભવિષ્યમાં તારા સાસુ તને સંભળાવે, વઢે, તો તારે એમ સમજવાનું કે કાલ સવારે મારા મમ્મી મને વઢતા હતા અને આ તારા સાસુ છે ને ઈ તે માં બનીને તને સમજાવે છે ને સંભળાવે છે ને વઢે છે. તારે છે ને એવું નહીં સમજવાનું કે મારા સાસુ મને વઢે છે એમ. હું તને જેમ વઢતી હતી ને શીખવાડતી હતી ને એમ તારા સાસુ તને બધું શીખવાડે, વઢે, તો તારે મને નહીં કહેવાનું. કારણ કે હવે તું એની જવાબદારી છો અને ઈ લોકોને સંભાળવાની તારી જવાબદારી છે હવે. અને છે ને ઈ લોકો હારે તું સારી રીતે રહીશ ને તો ઈ લોકો તારી હારે છે ને સારી રીતે રહેશે. અને પણ તું કાંઈ બોલ અને કાંઈ કે તો વિચારીને કહેજે, કારણ કે બધું લાલચન ને આ માં ઉપર લાગે. કેમ કે બધા એમ જ કે એની માં શીખવાડતી છે. હવે તારે છે ને ઈ ઘરની વાત મને નહીં કહેવાની અને ઈ ઘરમાં શાંતિ કેમ જાળવી ને એ તારા હાથમાં છે. હા, હવે તું જા ને આ બધા આગળ શાંતિથી અને બધાને મનાવી લે. એ લોકોએ કોઈ ખાધું ન હોય એવું નહીં રાખવાનું કે હું શાંતિથી જમી લઉં એમ. એ બધાને તારે ખવડાવી લેવાનું પેલા. એ બધાય દુખી હોય અને તું ખુશી ખુશી ખાઈ લે એવું ન હાલે. હવે ઈ ઘર તારું છે અને ઈ બધાને ખુશ રાખવા તારા હાથમાં છે. સારું, તો હવે છે ને આ મેં શિખામણ દીધી ને યાદ રાખજે તું. હવે ઈ ઘરમાં શાંતિ રાખવી તારા હાથમાં છે, બરોબર ને? હા મમ્મી, તે જેવું મને શીખવાડ્યું ને હું એ રીતે જ રહીશ અને તારું નામ ખરાબ થાય ને હું કાંઈ નહીં કરું. સારું, હવે બધાનું ધ્યાન રાખજે અને હું મૂકું છું. હા. આસ્તા, એક ગ્લાસ પાણી દઈ જા ને મને, મારે દવા પીવાની છે. હા બોલ, હવે શું કામ હતું? ક્યાં નહીં તું મને બોલાવે, તું શાંતિથી દીવાબત્તી નથી કરવા દેતી. મારે દવા ગળવી હતી ને એટલે મેં તારી પાસે પાણી માંગ્યું. મારાથી ઊભું નથી થવાતું ને એટલે. મમ્મી, તું તારું કામ તારી હાથે નથી કરી એકતી? રસોડામાંથી ખાલી પાણીનો ગ્લાસ લાવવાનો હતો, તું એટલી બધી માંદી નથી. હું અંદર પૂજા પાઠ કરતી હતી. હા, કાંઈ વાંધો નહીં, હું હાથે ઊભી થઈને પાણી લઈ લઈશ. અને એક કામ મારું કરીશ તું, આજ મારાથી છે ને શાક રોટલા નહીં ખવાય, મારી હાટુ ખીચડી કરી નાખીશ. શું કીધું? જમવાનું બનાવો ઈ તે ખીચડી ને એવું? મમ્મી, મારે છે ને અધિક માસ છે, મારે રોજ છે ને મંદિરે જવાનું હોય છે. અમારે મંદિરે જવાનો ટાઈમ છે મમ્મી, તને ખબર તો છે. મેં નિયમ રાખેલો છે કે હું રોજ છે ને મંદિરે જાઉં, 100 દીવા કરું, ભગવાનની વાર્તા સાંભળું, પૂજા પાઠ કરું. આવું બધું મારાથી નહીં થાય તો ખીચડી ને એવું છે ને તું તારી હાથે કરી નાખજે. જો આસ્તા, હું તને એક વાત કહું, તું મંદિરે જાશો, 100 દીવા કરશો, વાર્તાઓ સાંભળશો, ઘરે પૂજા પાઠ કરેશો, 4 ધામની યાત્રા કરવા જા, એ બધું તારે છે ને અફળ જાય. મા બાપની સેવા ન કર ને તો સાચી તો પૂજા પાઠ મા બાપની સેવા કરો ને ઈ જ છે. મમ્મી, મારી જ ભૂલ હતી, મને માફ કરી દેજે. હું અત્યારે છે ને રસોડામાં છે ને ખીચડી ને એવું બધું બનાવવા લાગુ છું અને તને પાણીનો ગ્લાસ દઈ જાઉં.